મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના અમારા સાથી મંત્રી માન્ય શ્રી રમણભાઈ પાટકર, માન્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ડોક્ટર કેસી પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન બીબીબેન ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ બાબુરાવભાઈ, પૂર્વ મંત્રી કરશનભાઈ, પૂર્વ ધારાસભ્ય વિજયભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા ડાંગના સૌ વાલા ભાઈઓ અને બહેનો, ડાંગની આ પવિત્ર ભૂમિ ઉપર આજે 47 કરોડ રૂપિયાના એક સાથે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક વાત કરી હતી કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. આ વાત બહુ પ્રચલિત હતી. અને બીજી તરફ એ જ સમયમાં દેશના વડાપ્રધાન કોંગ્રેસના રાજીવ ગાંધીએ કીધું હતું કે હું 1 રૂપિયો મોકલું છું, 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. નરેન્દ્રભાઈએ કીધું હું રૂપિયો મોકલું છું, 1.25 રૂપિયાનું કામ થવું જોઈએ અને લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ લોકોના કામ માટે વપરાય. અને એ આધાર ઉપર ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી આખું વર્ક કલ્ચરને બદલીને, વ્યવસ્થાઓમાં પરિવર્તન કરીને સરકાર આગળ વધી રહી છે. આજે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ દર 5 કિલોમીટરે કાંઈક ને કાંઈક વિકાસનું કામ ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. અને ગુજરાત એ ભારતનું રોલ મોડેલ હવે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ગુજરાત આજે એક વિકસતું રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે. આજે મને આનંદ છે કે ડાંગની કલેક્ટર ઓફિસ એક જુદા વાતાવરણમાં આજથી શરૂ થશે. અત્યાર સુધી સરકારી કચેરીઓ એટલે કોઈ ઠેકાણા ન હોય, દૂર, સફાઈ ન હોય, ફાઇલોના થપ્પા પડ્યા હોય, ટેબલ ઉપરનો ટેબલ ક્લોથ પણ બરોબર ન હોય, ફાટેલો હોય, ખુરશીમાં પણ જેને કહીએ કે સરકારી ખુરશી દેખાય આવે. આ પ્રકારનું વર્ષોથી વાતાવરણ સરકારી કચેરીનું આંખ બંધ કરીને તો એક જુદું જ વાતાવરણ આપણા મગજમાં આવે. પરંતુ આજ તમે જોજો જાણે કોઈ નવી કોર્પોરેટ ઓફિસમાં, પછી એ જન સુવિધા કેન્દ્ર હોય, ઈ ધારાની વાત હોય, કલેક્ટરના પોતાની ઓફિસ હોય, કર્મચારીઓને બેસવાની વ્યવસ્થા હોય, પ્રજાને પણ એક વેઇટિંગ રૂમની વ્યવસ્થા હોય, તો જાણે એક અદ્યતન અને આધુનિક ફેસિલિટી સાથે વાઈફાઈની સુવિધા, ડિજિટલ એપ્રોચ, ડિજિટલ વ્યવસ્થા એ બનાવીને એક સુંદર મકાન કે જેમાં એ વાતાવરણમાંથી જ વિકાસની વાત, એની સુગંધ આપણે આવે, એ પ્રકારની આજે કલેક્ટર ઓફિસનું આપણે લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં જ્યારથી સરકાર બની ત્યારે મેં કીધું હતું કે મારી સરકાર 4 પાયા ઉપર ચાલશે. એક, ઈમાનદારી, ટ્રાન્સપરન્સી,
પારદર્શકતા પ્રામાણિકતાથી આ સરકાર કામ કરશે અને કરી રહી છે. બીજી વાત કીધી હતી મેં, આ સરકાર નિર્ણાયક સરકાર છે. પ્રશ્નોને ટલ્લે ચડાવવા, પ્રશ્નો પડ્યા રે, પ્રશ્નોથી દૂર ભાગે એવી સરકાર નથી. કાલનું કામ આજ કરવું છે. અરે ના પાડવી હશે તો સરકાર સામી છાતીએ ના પાડશે કે આ નહીં થાય. કરવાનું હશે તો અબ ઘડીએ થશે. આ પ્રકારના નિર્ણાયક સરકાર દિવસ ઉગે ને રાત પડે દરરોજ 4-5 નવા નિર્ણય કરીને લોકોના સુવિધા સુખાકારીની ચિંતા. આ રાજ્યની સરકાર પ્રજાની સરકાર છે. પ્રજા અનુભવે કે આ મારી સરકાર છે, જનતાની સરકાર છે. એ પ્રકારે એક નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહી છે. અનેક નિર્ણયો કર્યા છે, અસંખ્ય નિર્ણયો કર્યા છે. પેન્ડિંગ નહીં, તરત નિર્ણય. એ આ સરકાર નિર્ણાયક સરકાર તરીકે આગળ વધી રહી છે. ત્રીજી વાત કરી છે, આ સરકાર જાડી ચામડી વાળા લોકોની સરકાર નથી. આ સરકાર સંવેદનશીલ લોકોની સરકાર છે, રૂજુ લોકોની સરકાર છે. જનતાની લાગણી, સપના, અપેક્ષા, આકાંક્ષા એની સાથે જોડનારી સરકાર છે. લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી એ પ્રકારે લોકો સાથે જોડાયેલી આ સરકાર સંવેદનશીલ સરકાર તરીકે કામ કરશે. અનેક નિર્ણયો એવા કર્યા છે. ગરીબો, પીડિતો, શોષિતો, દિવ્યાંગો અને આ બધા માટે સરકારના સંસાધનો ઉપરનો પ્રથમ અધિકાર અને આદિવાસી છેવાડાનો માણસ એની ચિંતા કરનારી સરકાર છે. છેલ્લા 2 દાયકામાં 80,000 કરોડથી વધુ રૂપિયા આ વનબંધુ વિકાસ માટે આ રાજ્યની સરકારે વાપર્યા છે. અને વનબંધુ પણ એક સામાજિક સમરસતાની સાથે દુનિયાના લોકોની સામે આંખમાં આંખ મિલાવીને કામ કરે, આત્મવિશ્વાસથી એ પોતે પ્રગતિ કરે, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ચોથી વાત કરી છે, સરકાર માટે આ પ્રગતિશીલ સરકાર છે. આગળ વધતું જવું છે. વિકાસ એકમાત્ર લક્ષ્ય છે. વિકાસ સિવાય બીજું કશું નથી. અને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને લઈને બધાને સાથે રાખીને આ સરકાર આગળ વધવા માંગે છે. અને એટલા માટે ગુજરાત એ આપણે ગૌરવશાળી રાજ્ય તરીકે ગુજરાતની પ્રસ્તાવના, ગુજરાતની પ્રતિષ્ઠા એને આપણે આગળ વધારી રહ્યા છે. ભાઈઓ બહેનો, ડાંગ જિલ્લામાં જે જિલ્લો પ્રદૂષણ મુક્ત છે, આવનારા દિવસોમાં આ જિલ્લામાં એક આખા ભારતમાં ડાંગ જિલ્લાએ અનેક ક્ષેત્રોમાં પોતાનું નામ કાઢ્યું છે. જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી એ ડાંગ જિલ્લાએ કરી છે, એવી જ રીતે ફોરેસ્ટ, એન્વાયરમેન્ટ એ બધામાં પણ રાજ્ય સરકારનું ફોકસ છે કે ડાંગ જિલ્લો એ શ્રેષ્ઠ જિલ્લો બની રહે અને એ રીતે આગળ વધે. સાથે સાથે આ ડાંગ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ખૂબ મોટી પોટેન્શિયાલિટી પડી છે. જે રીતે હમણાં ઈશ્વરભાઈએ વાત કરી, આપણી દીકરી ગાયકવાડ અને આપણો દીકરો મુરલી, એ બંને લોકોએ ગુજરાત નહીં દેશનું નામ રોશન કર્યું છે. અને આ રીતે આ યુવાનોમાં રમતગમત ક્ષેત્રે અહીંયા મોટી એકેડેમી ઊભી થાય, લોકોને ટ્રેનિંગ મળે, તો મને પૂરો વિશ્વાસ છે કે દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરવા માટે આ ડાંગ જિલ્લાના યુવાનોમાં તાકાત પડી છે. એ તાકાતને બહાર લાવવા માટે આ રાજ્ય સરકાર કૃતનિશ્ચયી બનવાની છે. સાથે સાથે આ જિલ્લામાં લોકો ખડતલ છે, સુરવીર છે. ભૂતકાળમાં પણ અંગ્રેજોને આ જિલ્લાએ દાદ આપી નહોતી અને અંગ્રેજો સામે પણ કડો મુકાબલો કર્યો તો અંગ્રેજોની દાળ પણ ડાંગમાં ગળી નહોતી. અને ત્યારે આ સુરવીર ડાંગ એના લોકો પણ સૈનિક ક્ષેત્રે, મિલિટરીમાં, રક્ષા ક્ષેત્રે આ ડાંગ જિલ્લાના લોકો વધુ ને વધુ જાય,
જોડાય અને માં ભારતીની સેવા કરે. એટલા માટે પણ આ રાજ્ય સરકારે ડાંગ જિલ્લાની પસંદગી કરીને આ ક્ષેત્રોમાં એની એકેડેમીઓ શરૂ થાય એ દિશામાં પણ સરકાર આગળ વધવા માંગે છે. ભાઈઓ બહેનો, ગરીબો માટે સરકાર કૃતનિશ્ચિત છે. હમણાં જ આયુષ્યમાન ભારત એ વડાપ્રધાન શ્રીએ જાહેરાત કરી. એ પહેલા આપણે અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના એ ચલાવતા હતા કે ગરીબને હાથ લાંબો ન કરવો પડે, બીમારીમાં કોઈને ભાઈસાબ કરવા ન પડે. દીકરો લાચાર હોય, ઓપરેશનમાં 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, મા બાપની સેવા દીકરો કરી શકતો ન હોય, મા બાપ પણ દીકરાને કહેતા હોય કે બેટા તું દેવાળીઓ થઈ જાયશ, હવે અમને ભૂલી જા, ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી રાખશે, પણ તું ખોટું દેવું કરમાં, અમારી સારવાર બંધ કર. પૈસાના અભાવે લાચારી અનુભવતા હતા. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે આયુષ્યમાન ભારત અંતર્ગત આજે પણ 100 લોકોને અહીંથી એના કાર્ડ આપવામાં આવશે અને 5 લાખ રૂપિયા સુધી કોઈ પણ દવા ઓપરેશનનો ખર્ચ હશે એ સરકાર ચૂકવશે અને કોઈને વિચારવું ન થવું પડે, લાચારી અનુભવી ન પડે. ગરીબ માણસની આરોગ્યની સુરક્ષાની જવાબદારી એ સરકારની બનશે અને આખા દુનિયામાં સૌથી મોટી યોજના એ આયુષ્યમાન ભારતની યોજના આપણા નરેન્દ્રભાઈએ આપણા માટે જાહેરાત કરી છે. આજે એના કાર્ડનું પણ વિતરણ થવાનું છે. એવી જ રીતે 2022 સુધીમાં કોઈ માણસ છત વગરનો ન રહે, દરેકને પોતાનું ઘરનું ઘર હોય. આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે. દેશ આઝાદ થયો ને 75 વર્ષ થયા હોય ને માણસ રોટી કપડા મકાન માટે તડપતો ન હોય, એની ચિંતા પણ સરકાર કરી રહી છે. અને એટલા માટે ગુજરાતમાં આપણે આ વર્ષે 2.5 લાખ મકાન ગ્રામીણમાં અને 2.5 લાખ મકાન શહેરોમાં, 5 લાખ મકાન આ ગરીબોને આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. અને 5 વર્ષમાં 25 લાખ મકાન બનાવીને ગુજરાતમાં પણ કોઈ માણસ મકાન વગરનું ન હોય. ખાલી ફોર્મ કોંગ્રેસની જેમ વેચવા નથી, લોકો સાથે બનાવટ કરવી નથી. ખરા અર્થમાં લોકોને મકાન મળે, જેને છાપરું ન હોય એને છાપરું મળે. અને એટલા માટે ખાલી મકાન પણ નહીં, ભેગું શુદ્ધ પીવાનું પાણી, સાથે શૌચાલય, સાથે ગેસનો ઉજ્જવલાનો ચૂલો, જેથી બેન દીકરીઓ પણ શહેરની બહેનોની જેમ ગેસ ઉપર રસોઈ કરે. ગામડાની બહેનો, ગરીબ બહેનો પણ ગેસ ઉપર રસોઈ કરે. હવે ધુમાડામાંથી બહાર નીકળે અને એટલા માટે સાથે ગેસનો ચૂલો પણ હોય, સાથે લાઇટ પણ હોય. લાઇટ, ચૂલો, શૌચાલય, પાણી, આ બધી વ્યવસ્થા સાથે મકાન બને અને સારું મકાન પોતાને પ્રાપ્ત થાય એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. સરકારે અનેક ગરીબો માટે નિર્ણયો કર્યા છે. હમણાં જ અમે નિર્ણય કર્યો કે ગરીબના લોકોના છોકરાઓને વડાવવા હોય, પરણાવવા હોય, લગ્ન કરવા હોય તો કોકનો ઉછીનો ખટારો માગે, ડીઝલ પુરાવે, ખટારો ઊંધો પડી જાય, લગ્નના ગીત ગવાતા બંધ થાય, મરસ્યા ગવાય. અને એક નાનકડા ગામડામાંથી 5, 25 અને હમણાં ભાવનગર જિલ્લામાં તો 40 અર્થી ઉઠી, 40 લોકો મરી ગયા. અને ગરીબ લોકોને એસટીની બસ જાનમાં આપવી, 1200 રૂપિયામાં બસ આપવી, એવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો, જેથી કરીને ગરીબના ઘરમાં પણ લગ્નના ગીતો આનંદથી ગવાય, મરસ્યા ગવાય નહીં. આ પ્રકારે અનેક નિર્ણયો સંવેદનશીલ સરકાર તરીકે આ રાજ્યની સરકારે કર્યા છે. ભાઈઓ બહેનો, આદિવાસીઓના હક માટે સરકાર કૃતનિશ્ચયી છે. આજે પણ અહીંયાથી 7/12 દાખલા આપવાના છીએ આપણે. આદિવાસીઓને પોતાને પેસા એક્ટ મુજબ પોતાના અધિકારો મળે, પોતે જ પોતાના ખનીજનો માલિક,
પોતે જ પોતાના વન સંપત્તિનો માલિક, પોતે જ એનો આખો વિકાસ કરે અને પોતાનું ગામ એ પોતે સજાવે. ગામની સરકાર જ એવો હોય. એ પ્રકારે પેસા એક્ટમાં આ આદિવાસી ભાઈઓ બહેનોને આપણે અધિકારો આપ્યા છે. અને આવનારા દિવસોમાં ડાંગ જિલ્લામાં રેવન્યુના જે કાંઈ મહેસૂલના પ્રશ્નો છે, મને હમણાં વાત કરવામાં આવી છે આગેવાનો દ્વારા. હું આપ સૌને જણાવતા ખાતરી આપું છું કે ટૂંક સમયમાં જેના નિર્ણય કરીને ડાંગના લોકોને પણ રેવન્યુના અધિકારો પૂરા મળે એ દિશામાં રાજ્યની સરકાર આગળ વધશે. અને ત્યારે ડાંગ જિલ્લાના યુવાનો, બહેનો, વિદ્યાર્થીઓ એનું ભવિષ્ય બને. એકલવ્ય જેવી શાળાઓ, કસ્તુરબા વિદ્યાલય જેવી શાળાઓ, સ્પોર્ટ્સ સંકુલો, મેડિકલ કોલેજ આપણે આદિવાસી વિસ્તારોમાં શરૂ કરી રહ્યા છીએ. આદિવાસીનો છોકરો ડોક્ટર બને ને આદિવાસી વિસ્તારની સેવા કરે. અમે લોકો જાય છીએ આદિવાસી વિસ્તારમાં તો પેલી રજૂઆત હોય કે સાહેબ ડોક્ટર નથી. કારણ કે આદિવાસી ડોક્ટરો ઓછા છે, એ વધારવા પડશે આપણે. અને પોતે પોતાના વતનમાં સેવા કરે. અને એટલા માટે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજો થાય. ગયે વર્ષે આપણે દાહોદમાં ચાલુ કર્યું, બનાસકાંઠામાં ચાલુ કરી, અહીંયા તાપીમાં શરૂ કરી રહ્યા છીએ. અને એવી જ રીતે અલગ અલગ જિલ્લામાં એક મેડિકલ કોલેજ દરેક જિલ્લામાં હોય એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. ત્યારે સૌ યુવાનોને પણ પૂરતી તક મળે અને લોકોની સેવા કરી શકે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય એ કંઈક અનેરું છે. ટુરિઝમની પૂરતી શક્યતાઓ છે અને ટુરિઝમ આધારિત ઇકોનોમીના આધારે ડાંગ જિલ્લાના આદિવાસીઓને આર્થિક ફાયદો થાય, લાભ થાય, વધારાની આવકો શરૂ થાય. અને એટલા માટે જ આપણે સબરીધામો હોય કે પછી સાપુતારા હોય, આપણે ગિરા ધોધ હોય કે પછી ડાંગના આપણા જંગલો હોય, એને ટુરિઝમ ઇકો ટુરિઝમ સિસ્ટમમાં બરોબર ધ્યાન રાખીને પર્યાવરણ બગડે નહીં, પર્યાવરણની જાળવણી થાય અને સાથે સાથે ટુરિઝમના આધાર ઉપર અહીંના લોકોને આર્થિક રીતે લાભ થાય એ દિશામાં રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ત્યારે આપ સૌ ડાંગ જિલ્લાના ભાઈઓ બહેનો, આપ સૌને આવનારા દિવસોમાં ખૂબ પ્રગતિ થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આજે જે લાભાર્થીઓને અહીંયા લાભ મળવાના છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમે કાંઈ ઉપકાર કરતા નથી, તમને આંગળીનો ટેકો આપીને તક આપીએ છીએ. યોજનાના લાભ આપીને તમે તમારું જીવન ધોરણને ખૂબ સુધારો એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. ત્યારે અહીંયા આજે જે લોકોને જે કાંઈ લાભો મળવાના છે એનાથી આપ સૌ ખૂબ સુખી સંપન્ન બનો તેવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો, જેમણે ડાંગ જિલ્લા માટે રાજ્ય સરકારની તિજોરી ખોલી દીધી અને 47 કરોડ જેટલાના વિકાસના કામો અને લોકાર્પણ કર્યા છે. ગુજરાતને વિશ્વના ફલક પર એમણે મૂક્યું છે. અહીંની આદિવાસી પ્રજાઓને વિવિધ યોજનાઓના લાભોની એમણે વાત કરી. ડાંગના રમતવીરોને પણ યાદ કર્યા અને હજુ પણ દેશને ઇન્ટરનેશનલ કક્ષાએ ડાંગના રમતવીરો ગુજરાતનું નામ રોશન કરે એવી આશા સેવી છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદયશ્રીનો.